નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો માટે સૌથી ઉપયોગી સમાચાર અને ગુજરાતના અને પળે પળના ખેડૂત સમાચાર જોવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર। એક મહિના પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ રાજકોટમાં મિત્રો પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત એવા ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી। તો ત્યારે મિત્રો રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી છે। સુરત ડિસ્ટ્રિક્ટ મિત્રો બેંકે ખેડૂતોને 0% વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે। ખેડૂતોને 200 કરોડની લોન આપવામાં આવશે તેવી મિત્રો બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે। મિત્રો બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી છે, જેમાં મિત્રો ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે। આ વર્ષે માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેથી મિત્રો ખેડૂતોને 1 એકર દીઠ 10,000 રૂપિયા ચૂકવવાની જાહેરાત બેંકે કરી છે। જે ખેડૂત પાસે 5 એકર જમીન હશે તો તેમને મિત્રો 50,000 રૂપિયા મળવા પાત્ર થશે। 3 વર્ષ માટે 0% વ્યાજે આ લોન છે તે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર થશે। 25,000 જેટલા ખેડૂતોને આનો લાભ મળશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમાકુ સિગરેટ મોંઘા થવાની શક્યતાઓ। ડિસેમ્બરમાં થનારી મિત્રો જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સના દરમાં ફેરફાર થઈ શકે છે। મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો જીએસટી માળખાને સરળ બનાવવા માટે રચાયેલ મંત્રી જૂથ મિત્રો જીઓએમએ તમાકુ અને તમામ તમાકુ ઉત્પાદનો એટલે કે મિત્રો એરેટેડ ડ્રિંક અને મિત્રો સોડા ડ્રિંક, કોલ્ડ ડ્રિંક વગેરે પર ટેક્સ રેટ હાલના 28%થી વધારીને 35% કરવાની ભલામણ કરી છે। તો કુલ 148 વસ્તુઓનો ટેક્સ રેટ બદલવાની પણ ભલામણ કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફેલાઈ રહ્યો છે કોરોના કરતા પણ મિત્રો વધુ ગંભીર વાયરસ મારબર્ગ વાયરસ આફ્રિકાના કેટલાક દેશોમાં ફેલાયો છે। આ વાયરસને કારણે 15 દર્દીઓના મોત થયા છે। આફ્રિકાની આસપાસના દેશોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો આ વાયરસને કારણે આંખોમાંથી લોહી પણ નીકળી શકે છે। આ કારણોસર માર્ગબર્ગ વાયરસને બિલ્ડિંગ આઈ વાયરસ કહેવામાં આવે છે। WHO મુજબ આ વાયરસ ઇબોલા પરિવારનો છે। આનાથી સંક્રમિત થયા પછી મૃત્યુનું જોખમ પણ રહેલું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાન કાર્ડ બનાવતા પહેલા ખાસ વાંચી લેજો। મિત્રો યુપીના એક વૃદ્ધ પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરતી વખતે ₹7.7 લાખની છેતરપિંડીનો શિકાર બન્યા છે। વૃદ્ધ કનિષ્ક પાંડે તેના પૌત્ર અને પાન કાર્ડ માટે અરજી કરતા હતા, તો તે મિત્રો યુએ રહે છે। તેણે મિત્રો હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો। તે સમયે છેતરપિંડી કરનારાઓ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક સંબંધિત માહિતી પણ લઈ લીધી હતી। આ પછી તેના ખાતામાંથી ₹7.7 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારી કર્મચારી પેન્શનરો માટે આવી ગઈ ખુશ ખબર। રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચારો સામે આવ્યા છે। સરકારે મિત્રો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે, જેમનો લાભ મિત્રો ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે। હવે મિત્રો ગુજરાત સરકાર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50%થી વધીને 53% થઈ ગયું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદના રિક્ષા ચાલકો માટે આવ્યા મોટા સમાચાર। અમદાવાદમાં રિક્ષા ચાલકો માટે મોટા સમાચારો સામે આવ્યા છે। વાસ્તવમાં હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે। આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે। વિગતો મુજબ 1 જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાઓને મિત્રો દંડ ભરવો પડશે। રિક્ષા ચાલકો ભાડું વધુ વસૂલતા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને લઈને મિત્રો પોલીસે આ રિક્ષા ચાલકો માટે મોટો નિર્ણય લીધો છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર મિત્રો 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. એટલે કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી મિત્રો કામ કરી રહી છે. તો સરકાર ખેડૂતોને આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની મિત્રો સંપૂર્ણ કાળજી લઈ રહી છે. હવે ખેડૂતો માટે મિત્રો ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહન મળી શકે છે. તો ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર રૂપિયા 15,000 રૂપિયાથી લઈ 20,000 રૂપિયાનું પ્રોત્સાહન મળી શકે છે. એટલે કે મિત્રો જો તમે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો સરકાર દ્વારા મિત્રો તમને 20,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન છે તે મિત્રો તમને મળવા પાત્ર થશે. શક્ય છે કે મિત્રો સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિત્રો મિશનને મંજૂરી આપે અને મિત્રો CNBC આવાજ દ્વારા મિત્રો પ્રાપ્ત અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવશે. તો 25 કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે. લગભગ મિત્રો 1 કરોડ ખેડૂતોને તેમનો લાભ મળી શકે છે. આ પ્રોત્સાહક રકમ મિત્રો સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જ જમા કરાવવામાં આવશે. સરકાર મિત્રો આ રકમ ખેડૂતોને સીધી જ મિત્રો ટ્રાન્સફર કરવાના છે. તેમના દાયરામાં મિત્રો 15,000 ગામો આવવાના છે. નોંધનીય છે કે મિત્રો ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. તો રવિ સિઝનમાં ખેતી માટે મળશે મિત્રો સિંચાઈનું પૂરતું પાણી. મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચારો આવ્યા છે. મિત્રો રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે ભાદર ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. ડેમ સંપૂર્ણ ભરેલો હોવાથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો મિત્રો અત્રે જણાવી દે કે ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા 3 તાલુકાની 8,000 હેક્ટર જમીનને પિયત માટે પાણી પૂરતું મળી રહેશે. 3 તાલુકાના 60 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે. તો ખાનપુરના 30, લુણાવાડાના 19 અને વીરપુરના 11 ગામોના ખેડૂતોને લાભ મળશે. ખેડૂતોની માંગ વધશે તેમ તેમ વધારે પાણી છોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડેમ માત્ર 40% જ ભરેલો હોવાથી 35,000 ક્યુસેક પાણી જ છોડવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે ડેમ સંપૂર્ણ ભરેલો હોવાથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ખેડૂતોની માંગ વધશે તેમ તેમ વધારે પાણી છોડવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓને 12,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓની મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. એક તરફ મિત્રો દીકરીઓનો જન્મ દર મિત્રો વધારવા માટે ગુજરાત સરકાર દ્વારામાં મિત્રો વહાલી દીકરી યોજના શરૂ કરાઈ છે. તે જ રીતે મિત્રો ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરી યોજના હાલ અત્યારે મિત્રો ગુજરાતમાં ઉપલબ્ધ છે. જેમાં મિત્રો દીકરીઓને સીધા જ તેમના ખાતામાં 12,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત જે પણ મિત્રો સરકારી યોજના લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે રહેલી છે. જેમાં મિત્રો ગરીબ પરિવારને દીકરીના લગ્ન માટે આર્થિક રીતે સહાય કરવા માટે તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત મિત્રો 12,000 રૂપિયા આપવામાં આવે છે. આ રૂપિયા સીધા જ તેમના ખાતામાં જમા થાય છે. નબળા વર્ગની મિત્રો દીકરીઓને આ પ્રકારની સહાય આપવામાં આવે છે. તો મિત્રો કોને કોને આ સહાય મળવા પાત્ર થશે તેમની વાત કરી દઈએ તો કુંવરબાઈનું મામેરું યોજના SC વર્ગની કન્યાઓને, OBC વર્ગની દીકરીઓને તથા મિત્રો ગરીબ વર્ગની અને આર્થિક રીતે નબળા પરિવારોને દીકરીઓને મિત્રો લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મળશે મિત્રો મફત વીજળીનો લાભ. મહિને મળશે 300 યુનિટ મફત વીજળી. કેન્દ્રની મોદી સરકાર આવી ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે જે તમારા ખર્ચને પણ ઘટાડી શકે છે અને તમારા ખિસ્સામાં કેટલાક પૈસાઓ પણ બચાવી શકે છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના PM સૂર્યઘર મફત વીજળી યોજના પણ આવી જ એક યોજના છે. આ યોજનાનો લાભ લેતા લોકો
લોકોની સંખ્યા સતત વધતી રહી છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 1.45 કરોડ નોંધણી થઈ ચૂકી છે. જો તમારું નામ નોંધણી કરાવનારાઓમાં નથી તો આ જ યોજનાનો લાભ મેળવવા માટે જલ્દી જ અરજી કરી લો. આ વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. મિત્રો, આ અંતર્ગત પાત્રતા ધરાવતા લોકોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તેમજ ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી આપે છે. તો સોલાર પેનલ લગાવવામાં ઘણો પણ ખર્ચો થાય છે, તો સરકાર આ બોજ ઘટાડવા માટે જ સબસિડી આપે છે. મિત્રો, સબસિડીની રકમ સીધી જ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હાલમાં જ સબસિડી છોડવામાં લગભગ મિત્રો 30 દિવસનો સમય લાગે છે, જે ઘટાડીને 7 દિવસ કરવામાં આવી રહ્યો છે. આજકાલ લોકો વીજળી પર ઘણો ખર્ચો કરે છે, તો વધતી જતી ગરમીના કારણે કુલર અને એસીનો ઉપયોગ મિત્રો સતત વધી રહ્યો છે. જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા 300 યુનિટ મફત વીજળીનો લાભ PM સૂર્યઘર યોજના હેઠળ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે મિત્રો નવા વર્ષની ભેટ. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સરકાર તમને જલ્દી જ મિત્રો નવા વર્ષની ભેટ આપવા જઈ રહી છે. આ વખતે 2000 રૂપિયા નહીં પરંતુ 5000 રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થશે. તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર માનધન યોજનાના હપ્તા તેમજ PM કિસાન સન્માન નિધિ તરફથી મળેલા હપ્તાને ક્રેડિટ કરવાની તૈયારીઓ કરી રહી છે. જોકે માત્ર એવા જ ખેડૂતોને માનધન યોજનાનો લાભ મળશે જેમણે આ માટે નોંધણી કરાવી છે. જાણકારી અનુસાર સરકાર જાન્યુઆરી મહિનામાં જ માનધન યોજના હેઠળ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો અને 3000 રૂપિયા પેન્શન આપવાની તૈયારીઓ કરી રહી છે. વાસ્તવમાં PM નરેન્દ્ર મોદી PM કિસાન સન્માન નિધિ હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં પ્રતિ ક્વાર્ટર 2000 રૂપિયા આપવાની જોગવાઈ છે. તો સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 18મા હપ્તા જમા કર્યા છે. તો નવા વર્ષમાં મિત્રો ખેડૂતોને 19મો હપ્તો આવવાનું આયોજન છે. જે ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ નોંધણી કરાવી છે તેઓને માનધન યોજના હેઠળ 3000 રૂપિયા પેન્શન મેળવવાની સુવિધા પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો બંને યોજનાઓના લાભાર્થી છે. સરકાર આવા ખેડૂતોના ખાતામાં 5000 રૂપિયા જમા કરાવવાની યોજનાઓ બનાવી રહી છે. માહિતી અનુસાર માનધન યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે જે પણ PM કિસાન સન્માન નિધિ હેઠળ નોંધણી કરાવી છે. 18 થી લઈને 40 વર્ષની વચ્ચેની કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં જોડાવા માટે એક પાત્ર ખેડૂતોએ 55 થી લઈ 200 રૂપિયાનું માસિક રોકાણ કરવું પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિમેન્ટ લોખંડનો ઉપયોગ કર્યા વિના બનશે ઉમિયાધામ. રાજકોટમાં નિર્માણ પામનાર ઉમિયાધામમાં સેવાશ્રમ શૈક્ષણિક સ્કૂલ હશે અને આગામી 13 ડિસેમ્બર રોજ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્યક્રમનો ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉમિયાધામ મંદિર બનાવવામાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ભરતપુરના પથ્થરોનો ઉપયોગ કરીને આ મંદિર બનાવવામાં આવશે, જેમાં એકબીજા સાથે પથ્થરને જોડીને બાંધકામ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળીનો લાભ. રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં રહેલી CM ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. તો જેવી રીતે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મિત્રો 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો મિત્રો સમગ્ર ગુજરાતની અંદર પણ ખેડૂતોને 10 કલાક વીજળી મળવી જોઈએ. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને 10 કલાક વીજળી મળવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો તમારો અભિપ્રાય દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો વગર વ્યાજે લોન.
જો તમારી પાસે પણ મિત્રો આધાર કાર્ડ છે તો તમને મિત્રો ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન છે તે મિત્રો મળવા પાત્ર રહેશે। હાલમાં મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે મિત્રો પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 ને લંબાવવામાં આવી છે। અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે મિત્રો જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ પણ અન્ય નાગરિકને મિત્રો કરિયાણા કે રેડીમેડ અથવા તો મિત્રો ફળની દુકાન તે મિત્રો ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। મિત્રો ગુજરાતની અંદર લગભગ મિત્રો 73 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે। એમના માટે મિત્રો ગુજરાત સરકારે મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે। સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિઓ અટકાવવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। હવે મિત્રો લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે મિત્રો કોઈ પણ બીજાને ભાડે નહીં આપી શકે। આ ઉપરાંત મિત્રો દુકાન ધારકોની બાયોમેટ્રિક હાજરી પણ મિત્રો લેવામાં આવશે। એટલું જ નહીં મિત્રો દુકાનદારે રજા રાખવી હશે તો પણ મિત્રો મામલતદારની મંજૂરી લેવી પડશે। એટલે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં। અને સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર જો મિત્રો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે વેપારી છે તેમને મિત્રો અન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે અને મિત્રો આ ચાર્જ કોને સોંપશે તેની પણ મિત્રો જાણકારી આપવાની રહેશે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર